તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનું મારા એક નવા મિની બ્લોગની અંદર. વહેલા આપણે જાગી ગયા હતા અને જાગીને ડુંગળી બીજી પણ કટિંગ કરી લીધી. હવે આપણે લાગી જઈએ ફટાફટ આપણે બીજા કામ ઉપર. તો ચલો વિડીયોમાં બને રહેજો. છે ને એ બે ભાઈ અડધો અડધો તો આવે ને એ કામ પસા બનાવ્યું કે ને મોટે વડે રાજના હજે એવું વિચાર્યું કે મારે પસા બનાવ્યું કે એને 50 મણથી હા કે લાઈન કે નાના કે મારામાંથી 5 મણ આલું કરું કે એને કે અમે કે વિવાની બધું હવે કરવાનું છે ત્યાં હોય તો કામ આવે નાના હકીકત નાનો વાળી ઉઠી જાય કે મારે કે અમે કે હું એકલો જ ખાનારો છું લાઈન કે 5 મણ કે મોટા નાલુ કરું કે એને કે બે છોકરા બહેરા ની એને ચાલે તે ઓલા વાળી રાતના ઉઠીને નાના નામ અડધો લાસીને આવતો રહ્યો અને નાનો વાળી ઉઠ્યો કે મોટા નામ અડધો લાસીને આવતો રહ્યો 50 પાછું થઈ ગયું તે વેના રામનો માથે હાથ હોય કે નહીં તે ભગવાન આલે કે નહીં એને પૂરતો આલે ભાઈ એમાં હારો રાગ હોય તો એમ આપણે સમજાય આપણે વેર પૂરા આપણે કમ્પ્લીટ નહીં ના પણ મારે એવો રાગ તર બૂટ નહીં આલો વળી શું બૂટ બાપ તો રાગ નહીં આવે ક્ષેત્ર આખું દૂધ લઈને બાકી બૂટ નહીં આલો તમે હા બૂટ તો આજ હું પહેરવાનો એટલે પહેરવાનો તમારો એવો નવો રાગ છે ના બૂટ નહીં આલો બાકી બીજું બધું મળી જાય પણ 8 લાખનું 10-20 લાખનું તું છેતર આલે ને 300 રૂપિયાના બૂટ ના આલે આ તો તારી વેસી આલો કંપની લાવી બૂટ ની બાકી આ જોન ની આવી મારો જોના બૂટ માં મારો જીવ છે તું નવા લાવે મને કશી ન વાતો ના અરે તો એક હાથે પહેરવાના છે જ એમ પડ્યા ભાઈ 1 2 3 4 5 ને 6 માંથી એક ને બે જોડી જ નહીં પહેરવાના 3 જોડી પહેરવા તાર છૂટી ગઈ આ ઓરે જે બે જોડી નહીં પહેરવાના એક ઓલે છેલ્લે પડી અને એક ઓલે પડી અરે આવું બધું મેં ગોદા મેલે ગોદા મેલે રબલું પાજી શું લાવવાનું બે ચણા પડ્યા ચણ્યા બીજું કઈ તો ફાઇનલી આપણું કામકાજ થઈ ગયું તો ઓલમોસ્ટ 50% પૂરું અને હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને શાકભાજી લેવા માટે. તો ચલો આપણે જઈએ શાકભાજી લેવા દુકાને દુકાને જઈને તો લાવવાનું ગોળિયા બીજું પેડા પેડા ખવાય તે શું ખાવાનું બીજું એકલા પેડા જ બીજું કઈ નહીં ચોકલેટ નહીં ખાવા શંભુભાઈ તમે અમને શાકભાજી તો આપણે આવી ગયા હતા અહીંયા પાર્લરે નાસ્તો લેવા માટે. તો ફટાફટ લઈ લઈએ નાસ્તો અમે જઈએ નાસ્તો લઈને ઘરે. હે નહીં દઉં તારે ચલ શું કરશો ઘરે. તો ફાઇનલી આપણે કામકાજ પતી ગયું છે અને હવે આપણે જવાનું છે છોકરાને મૂકવા માટે શાળાએ. ભત્રીજીની કંઈ આવતા નહીં મોર્નિંગ બે નાખતા આ ભત્રીજોની જાય શાળાએ બે ફીને મૂકવા જવાના છે. તો ચલો આપણે જઈએ ફટાફટ શાળાએ મૂકીને આવીએ શાળાએ. તો ફાઇનલી આપણે છોકરાને શાળાએ મૂકીને આવી ગયા હતા ઘરે અને હવે જમવાનું થઈ ગયું છે તૈયાર. તો ફટાફટ જમી લઈએ નાહી લઈએ નાહીને જઈએ ફટાફટ દુકાન બાજુ. અમે રમીશું ને કાલથી ભણવા જતા રહેતું.
હે ચા મોડું છું ભણવા આવો હેડો મેલો આવો હેડો હેડો મેલો આવો કશું કોઈ બેઠું નથી પ્રાર્થના તે જતા જ તમે જ નહીં જાતા કેમ ના થાય તો આપણે અહીંયા હતા દુકાનેથી ડાયરેક્ટ વિષ્ણુભાઈના પાર્લરે ઉતરાણ ખવડાવી દઈએ થોડો બિસ્કિટ ગલુડિયન છે ને બિસ્કિટ નાખવા પડે તો આપણે દુકાનેથી હજી સુધી બેઠા હતા પાર્લરે અને પાર્લરે આપણે આવી ગયા છે મિત્રો બલાભાઈ ખાવા ખાઈને આવ્યા શું કરે મારા ભાભીની ચા ફેરી બેઠા એવું તો તમે કેમ આવ્યા દુકાને જાણ હા પોતે રોટલી બનાવે છે એવું શું નામ છે મારા ભાભીનું ભૂલી ગયા બાયડીનું નામે ભૂલી ગયો તું ઓહ તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે અને આજ છે ઠંડી બહુ તો ચલો ફટાફટ પહેલો પહેરી લઈએ સ્વેટર પછી જમી લઈએ તો વિડીયોમાં બની રહેજો મળીએ ખાવા બીજું ખાઈને પછી તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું અને હવે આપણે જવાનું છે આરામ કરવા માટે તો ચલો આપણે હવે જઈએ આરામ કરવા માટે અને તમને જો આજનો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા બ્લોગની સાથે